ઘણા એવા સાધકો પૂછતા હોય છે કે અમે ક્યાંક રામદેવ પીર બાપાના પિતા અજમલજીની ક્યાંક વાણી સાંભળવા મળે છે. ઘણા પહેલાં સમયમાં આ 30-40 વર્ષ પહેલાં ક્યાંક ક્યાંક કોક જવરલા સંત કોક બોલતા હોય છે. તો એની ઉપર એ કે આજે બોલ્યા છે એ સાચું છે કે એની ઉપર થોડોક પ્રકાશ પાડો ને. એટલે મારે સાંભળવામાં ક્યાંક ક્યાંક આવેલી હતી વાણી. હવે વાણી સાચી હોય કે ખોટી હોય કે લગભગ તો ખોટું ન હોય, સંતોના મુખે કાંઈ સાચું જ હોય, પણ છતાંય તે બોલેલું હોય એ કાંઈ સાંભળેલું હોય, બોલેલું હોય, ક્યાંક લખેલું હોય એ વંચાય અને એની વાત પણ કરાતી હોય છે. વાણી છે એમ કહે છે કે અજમલ રાજાની છે. ઓહંગ રામદેવજી અલખ સમરે, સમરે સારો ખલક, સમરે એને સામું થાય, સમરે એને સારું થાય એમ બોલ્યા અજમલ રાય. એમ કે ઓહમ રામદેવજી અલખ સમરે સારો. ઓહમ રામદેવજી, ઓહમ રામદેવજી એટલા માટે કીધું છે કે તમારી અને મારી અંદર જે આ ઓહમ આવે, સોહમ જ આવે, આ જે અંદર જે આવી રહ્યું છે અને અંદરથી જે આવી રહ્યું છે એ બોલાઈ રહ્યું છે, એને શબ્દ પ્રયોગ કર્યો છે. આની અંદર જે બોલાઈ રહ્યું છે, જે બોલી રહ્યો છે, એમાં એને શબ્દ પ્રયોગ છે ઓહમ રામદેવજી. હવે અહીંયા આપણે એક વાત સમજી લેવી પડે કે ઓહમ અને સોહમ છે એ એક શ્વાસ અને ઉચ્છ્વાસની વાત છે, પણ હકીકતમાં ઓહમ રામદેવજી નથી કીધું, ઓમ રામદેવજી એમ કીધું. તમારી અને મારી અંદર જે ગુંજારો જે થઈ રહ્યો છે, જે નાદ જે વાગી રહ્યો છે અને જે બોલી રહ્યો છે, એને અહીંયા અજમલજીએ રામદેવજી શબ્દ પ્રયોગ કર્યો કે તમારી અને મારી અંદર જે બોલી રહ્યો છે. અને કબીર સાહેબે પણ કીધું કે સંત કરો વિચાર, જ્ઞાની કરો વિચાર, આમાં તારો બોલનહારો ક્યાં વસે છે. એટલે કીધું ઓહમ રામદેવજી અલખ સમરે સારો ખલક, એ તમને અલખ સમરે સારો ખલક, ખલક એટલે સંસાર, ખલક એટલે જે આ સંસાર જે છે એ, અને એક જોતા ખલક એટલે આ શરીર પણ થાય છે. અલખ સમરે સારો, અલખ એટલે જે લખવામાં ન આવે, જે લખી ન શકાય એવો અલખ સમરે સારો. એમ તમને આખું જગત એ અલખને, એ તમને એ ઓહમ રામદેવજીને સમરી રહ્યો છે. ઓહમ રામદેવજી અલખ સમરે સારો ખલક, સમરે એનું સારું થાય. જે કોઈ એનું સ્મરણ કરે, જે કોઈ સંસારીઓ, જે કોઈ ખલકવાળા, જે કોઈ સંસારીઓ સમરે એનું એ કે સારું થાય. એમ બોલ્યા અજમલરાયજી. જો અહીંયા નામ આવ્યું છે, એમ બોલ્યા અજમલરાયજી. જે આ જે વાત છે એ અજમલરાયની વાત છે, એમ બોલ્યા અજમલરાયજી. પછી કે આગળ કે આ તો નકળંગ સાહેબનો અવતાર છે. એમ બોલ્યા અજમલરાયજી, આ તો નકળંગ સાહેબનો અવતાર છે. આ જે રામદેવ પીર જે છે એમના જે દીકરા, એ તો નકળંગ સાહેબનો અવતાર છે. નકળંગ એટલે ભાષા ભ્રષ્ટ થઈને નિષ્કલંક, કે જેને કોઈ કલંક ન હોય, જે નિષ્કામ હોય છે, જે નિષ્કલંક હોય છે, એને નકળંક કહેવામાં આવે. તો નકળંગ સાહેબનો અવતાર છે. આ તો જે છે એ પરમ તત્વ, ઈશ્વરી તત્વ સાહેબનો અવતાર છે. આ તો નકળંગ સાહેબનો અવતારજી. હવે આગળ કહે છે કે ઓહમ સોહમ તે આપે ઉપજ્યા, સબ સંતન કે કાજ, આરાધ્યને ઉગારવા, વિશ્વાસીને તારવા, હરિજન હંસા હો નિર્વાણ, ઉતરી જાવો ભાર. ઓહમ સોહમ તે આપે ઉપજ્યા, ઓહમ અને સોહમ રૂપે પોતે પ્રગટ થયા છે. ઓહમ સોહમ તે આપે ઉપજ્યા, તમારી અંદર ઓહમ અને સોહમ જે આપે ઉપજ્યા એટલે શ્વાસ અને ઉશ્વાસથી આ જે શરીર જે હાલી રહ્યું છે. અહીંયા જે આપણે એક વાત સમજવી પડશે કે લક્ષ્મી સાહેબે કીધું કે ઓહી આવે સોહી જ આવે, ઉનકા વિચાર કોણ લાવે. તમે દોઈ નિરખી કરો નિવેડા તો રોજ નવો અનુભવ લાવે. એટલે અહીંયા અજમલરાય કહે છે ઓહમ સોહમ તે આપે ઉપજ્યા, સબ સંતન કે કાજ. એ ઓહમ સોહમ રૂપી શ્વાસ ઉશ્વાસ રૂપી એ કે ઉપજ્યા છે, તો કે કેના માટે, તો કે સબ સંતન કે કાજ, બધા સર્વ સંતો માટે થઈ અને એ ઉપજાશે. આરાધ્યને ઉગારવા, જે કોઈ આરાધ કરી રહ્યું છે, જે કોઈ ભજન કરી રહ્યું છે, જે કોઈ નાભીથી જે આરાધ કરી રહ્યું છે, જે કોઈ પ્રાર્થના કરી છે, એને ઉગારવા. વિશ્વાસ એને તારવા, જે વિશ્વાસ લઈને જે બેઠા છે, જે શબરીમાની જેમ
કે ગુરુના વચનની રાહ જોઈને કે રામ આવશે. તો વિશ્વાસીને તારવા હરિજન હંસાઓ નિર્વાણ ઉતરી જાવો પાર. હરિજન હંસાઓ નિર્વાણ. હરિજન એટલે જે હરિને જે ભજતા હોય છે, જે હરિને જે પ્યારા હોય છે, એવા વ્યક્તિને હરિજન કહેવાય. એ કોઈ જ્ઞાતિવાદ શબ્દ નથી. હરિજન હંસાહો નિર્વાણ. હરિજન હંસાહો નિર્વાણ. પણ એવા વ્યક્તિ છે એ નિર્વાણને પામે છે, મુક્તિને પામે છે, મોક્ષને પામે છે. હરિજન હંસાહો નિર્વાણ ઉતરી જા ભવ પાર. આમાં તમે નિર્વાણ થઈ અને ઉતરી જાઓ આ ભવસાગર પાર. આ જન્મ મરણ જે છે એ જન્મ મરણનો જે ફેરો છે એ મટી જાય. આ ભવનો જે ફેરો છે એ મટી જાય. એટલે મીરાબાઈએ કીધું આત્માને ઓળખાવીના લખ 84 ન મટે, તારા ભ્રમણાને ભાંગાવીના ભવના ફેરા ન મટે. પછી આગળ કે 11 અભયપદ સાધે એને નવનીત કણ મુઠ્ઠીની સેવા કરે 11 અભયપદ પામે. હવે અહીંયા જે રામદેવ પીર જે એ માનો કે જ્યાં એ પોતે મહાધર્મનો પાઠ કરતા અને પાઠે જતા ત્યારે એ 11 બીજ નો એમનો પાઠ થતા. પણ રામદેવ પીરે જે સમાધિ જે લીધી હતી અને પછી 11 જે હરભુજીને જે દર્શન જે દીધા એ વાતને લઈને અહીંયા 11નું મહત્વ મૂક્યું છે. 11 અભયપદ સાથે 11 છે એ અભયપદની છે. 11 અભયપદ સાધે અને નવનીત કણ મુઠ્ઠીની સેવા કરે. એને જે કોઈ નવ નિવેદ્ય કરે છે, નવ જે નિવેદ્ય કરે કણ મુઠ્ઠીની સેવા, કોઈ પણ કાંઈ ન હોય તો ખાલી એક કણ મુઠ્ઠીની સેવા કરી અને એ 11 કરે છે. ગુરુ વચન લઈને સિર પર ધરે. પણ જે ગુરુએ જે એને જે કાંઈ આપ્યું હોય એ મસ્તક ઉપર લઈ, માથા ઉપર લઈ અને શિરે ધરે. ગુરુ વચને લઈને સિર પર ધરે, નમણું કરે નર ને નાર. તો એવા વ્યક્તિને નમન કરે નર અને નાર. એવા જે કોઈ ગુરુના વચને જે રાશે એને નમન કરે નર અને નાર અને નમણું કરે નર નાર. તો અજમલજી કહે રામદેવ પીર હાજરો હાજર પ્રસન્ન થાય છે. જો કોઈ ગુરુ વચને કોઈ હોય છે એવા વ્યક્તિને નમણું કરે નર અને નાર. તો અજમલજી કહે રામદેવ પીર હાજરો હાજર છે. તો એવા વ્યક્તિ જે કોઈ 11 અભયપદ પામીને નવનીત કણ મુઠ્ઠીની સેવા કરે, ગુરુ વચન લઈને સિર પર ધરે, તો અજમલજી રાજા કે રામદેવ પીર હાજરો હાજર પ્રસન્ન થાય. રામદેવ પીર હાજરો હાજર પ્રસન્ન થાય એટલે જે અહીંયા વાત જે છે એ ચેતન સ્વરૂપની વાત છે, આત્મ સ્વરૂપની વાત છે. એ આત્મ સ્વરૂપે રામદેવ પીર છે એ તમારી અને મારી અંદર જે રમણ કરી રહ્યો છે એ પ્રસન્ન થાય, પ્રગટ થાય. અહીંયા એમ આવી વાણી છે. અને ઘણા સમય પહેલાં તો સંતોના મુખે આ વાણી છે એ મેં સાંભળેલી હતી. એટલે વાણીના શબ્દો કંઈક ગૂઢ છે, કંઈક ભીતર છે, કંઈક બાહ્ય છે. પણ આપણે તો જે કંઈ છે એ સત્સંગના દોરથી, અનુભવના દોરથી આ વાતને ભીતર જ લઈ જવી પડે. ઘણા એમ વર્ણન કરે કે રામદેવ પીર જે છે એ લીલુડા ઘોડે થઈને અસવાર છો. એટલે લીલુડો ઘોડો એટલે એ રામદેવ પીર છે એ પ્રાણ સ્વરૂપે છે. ઘણા એમ કે શ્વાસ ઉશ્વાસ સ્વરૂપે છે. તો હું તો એમ કહું પ્રાણ સ્વરૂપે ન હોય, શ્વાસ ઉશ્વાસ સ્વરૂપે ન હોય, પણ જ્યોત સ્વરૂપ છે, ચેતન સ્વરૂપે છે. કારણ કે પ્રાણ છે, પ્રાણની પણ એક ગતિ છે. શ્વાસ છે, શ્વાસ ઉશ્વાસની પણ એક ગતિ છે જે મર્યાદિત છે. પ્રાણની પણ એક ગતિ છે જે મર્યાદિત છે. પણ ચેતન સ્વરૂપ અને આત્મ સ્વરૂપ ને જ્યોત સ્વરૂપ છે એ ગતિ અપરંપાર છે. એટલે એને આપણે અવતારી પુરુષ કહી શકાય. કેમ? કારણ કે શ્વાસની ગતિ કેમ મર્યાદિત છે? કેમ સાહેબ કે શ્વાસ ઉશ્વાસ દોનું ન પહોંચે વહાલે લાગે મેરી, કોઈ નૃત્ય સુરતે નામ નિરખો, કોઈ સુકમણ માળા પહેરી. શ્વાસ ઉશ્વાસની પણ ગતિ છે. પછી અહીંયા પ્રાણની પણ એક ગતિ છે કે મનને વાણી ત્યાં ન પહોંચે, હજરા અમર થઈને રહેવું, પૃથ્વી વિના પગ માંડવો, વણવાટે દીવો, જે ઘરે જાઓ એને મુવા મેળા પહેલાં જીવતા જુઓ. પછી કે આ મનની પેલે પાર જઈને મોજું માણી, આ તો ઓહમ સોહમના ન્યા નથી વાયરા. આ તો પ્રાણનો પણ પરખનાર છે. ત્યાં ઓહમ અને સોહમનાય વાયરા નથી અને પ્રાણનો પણ નિરખનાર છે. એ જે નિરખનાર છે એને આપણે સત્ય સ્વરૂપ કહેવાય, અલગ સ્વરૂપ કહેવાય, જ્યોત સ્વરૂપ કહેવાય, નિરંજન સ્વરૂપ કહેવાય, ચેતન સ્વરૂપ કહેવાય, આત્મ સ્વરૂપ કહેવાય. એ છે. બાકી કોઈ પ્રાણને આપણે એમ નામ દઈ દઈએ કે રામદેવ પીર છે એ મને હજી બરોબર મગજમાં નથી ઉતરતો અને હું માન્ય ન રાખવું. પણ જ્યોત સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે એને આપણે એમ કહી શકાય. એટલે આવી રામદેવ પીરના બાપાની વાણી ઘણા વર્ષો પહેલાં કોક સંતો બોલતા, હવે તો ક્યાંય સાંભળવાય નથી મળતી. એટલે 2-3 જણાનો પ્રશ્ન હતો એટલે આ
ટૂંકમાં એનો સાર લઈ અને આ વાણી મેં આપને કીધી છે. બોલ સદગુરુ મહારાજની જય.